નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। થોડા દિવસો પહેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટનામાં તંત્રના પાપે 20થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો। આ ઘટના બાદ ઊંઘમાં સૂતેલું તંત્ર જાગ્યું અને માર્ગ મકાન વિભાગના તમામ પુલની ચકાસણી કરવામાં આવી। તપાસ થઈ, સર્વે કરાયો અને સર્વેના તારણથી તો ચિંતામાં વધારો થયો છે। 6823 પુલનું ટેકનિકલ સર્વેક્ષણ કરવામાં આવ્યું અને તેમાંથી આરએનબીના 142 સહિત કુલ 180 જર્જરિત પુલ વહેલી તકે નવા બાંધવા પડે તેવી સ્થિતિ હોવાની હકીકત સામે આવી છે। છેલ્લા થોડા સમયમાં ગુજરાત એક બાદ એક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે અને હમણાં જ સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઘાવ તો હજી ભરાયા પણ નથી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો। આવી દુર્ઘટનામાં 20 લોકોના માત્ર મોત નથી થતા, તેમાં 20 પરિવારોનો માળો વિખાઈ જતો હોય છે। આવી દુર્ઘટનામાં સંપાદિત થયેલી તંત્ર પરની વિશ્વસનીયતા ડગી જતી હોય છે। આ દુર્ઘટનામાં પણ કંઈક આમ જ થયું। લોકોમાં આક્રોશ, ડર અને દુઃખનો મિશ્ર ભાવ હતો તો તંત્ર પણ બોખલાઈ ગયું હતું। આ દુર્ઘટના સર્જાયા બાદ તમામ જૂના બ્રિજ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા। કેટલાક બ્રિજ મરામત માંગે છે તે તંત્ર આમ તો જાણતું જ હતું, પણ જાણે કે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા। માર્ગ મકાન વિભાગ હેઠળના 6823 બ્રિજનું ટેકનિકલ સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેમાં ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે। 6823 પુલ પૈકી 142 જર્જરિત પુલ નવા બનાવવા પડે તેવી દશા છે, જે તાત્કાલિક ધોરણે તોડી પાડીને નવા બનાવવા પડશે। જે પુલ પર તાત્કાલિક ધોરણે સર્વે પછી અવરજવર માટે હાલ તો તે બંધ કરવામાં આવ્યા છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે માત્ર નાના ગામડાઓને જોડતા જ આ પુલ નથી, મહાનગરોના 9 બ્રિજ એવા છે જે જર્જરિત હોવાનું જાહેર થઈ ચૂક્યું છે। આ સર્વે જે કરવામાં આવ્યો છે તેમાં લેટેસ્ટ હાઈલી ટેકનિકલ એનડીટી સર્વે કરવામાં આવ્યો, જેમાં કોન્ક્રીટની સ્ટ્રેન્થ તપાસવામાં આવી છે। આ સર્વે પછી જે હકીકતો સામે આવી છે એના પરથી એ વાત સ્પષ્ટ થઈ છે કે આ જે પુલ તાત્કાલિક નવા બનાવવા પડશે તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડશે। આ કામગીરી જો કરવાનો નિર્ણય યુદ્ધના ધોરણે કરવામાં આવે તો તંત્રએ આ તમામ પુલના નિર્માણ પાછળ 1500 કરોડ જેટલી રકમ ખર્ચ કરવી પડશે। આ જર્જરિત પુલ ક્યારે તોડવામાં આવશે અને ક્યારે નવા પુલનું નિર્માણ થશે તે તો રામ જાણે, પણ સવાલ આની સાથે ઊભા થઈ રહ્યા છે કે આવી દુર્ઘટનાઓ પછી જ કેમ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગે છે। આ તમામ પુલ ગંભીરાની દુર્ઘટના પછી તો રાતોરાત કંઈ જર્જરિત થયા નથી, તો તંત્ર આ એક્યુરેટ અને લેટેસ્ટ ટેકનિકલ સર્વે પહેલા કેમ ન કરાવી શક્યું? કેમ તેને આ જરૂરિયાત પહેલા ન લાગી? દુર્ઘટના સર્જાય, મોતનો હાહાકાર થાય અને જનતા સવાલ કરશે તેમ લાગે ત્યારે જ કેમ જાગો છો? તક્ષશિલા કાંડ, મોરબી દુર્ઘટના, હરણી દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોન કાંડ, આવી તો કેટલી ઘટનાઓ બની અને તેના બાદ રિપોર્ટ્સ, કાર્યવાહી અને સર્વેના ડિંડક આપણે સૌએ જોયા છે। પણ આ નઠોર તંત્ર માત્ર દેખાડા કરશે, પણ કાર્યવાહીના નામે માત્ર કાગળ પરના રિપોર્ટ જ આપણે જોયા કરશું। જે તે જવાબદાર અધિકારીઓ અને તેના ડિપાર્ટમેન્ટ પર જ્યાં સુધી નક્કર અને દાખલારૂપ પગલાં નહીં લેવાય ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટ્યા કરશે અને માનવ જિંદગી માત્ર આંકડામાં સમેટાઈને જ રહી જશે। છેલ્લે એટલું જ કહેવું છે કે આંકડો તો આપી દીધો છે કે કેટલા બ્રિજ અતિ જર્જરિત દશામાં છે। હવે તે આંકડાની વાત આગળ કાર્યવાહી અને કામગીરીની દિશામાં ક્યારે વધે છે તે જોવું રહ્યું। એક ગામથી બીજા ગામને જોડતા નાના કોઝવે જે ખરાબ દશામાં હોય છે તેવા કોઝવે પણ ન બનાવી શકતું તંત્ર આખે આખા પુલ ક્યારે અને કેવી રીતે નવા બનાવશે તે ગંભીર પ્રશ્ન છે જ। હવે તો એમ લાગે છે કે ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરની જેમ આ મુદ્દાને તંત્ર લટકાવી ન રાખે તો સારું છે।